સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। મિત્રો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેમને આપણે સૌ ત્રિમૂર્તિ તરીકે ઓળખીએ છીએ, હિન્દુ ધર્મમાં આ ત્રિદેવોને સર્વોપરી માનવામાં આવ્યા છે। પરંતુ મિત્રો, હિન્દુ ધર્મમાં વિશ્વાસ રાખનાર લોકોના મનમાં હંમેશા એક પ્રશ્ન ઉઠ્યો છે કે આ ત્રિમૂર્તિનો જન્મ કેવી રીતે થયો? શું એમને પણ કોઈએ જન્મ આપ્યો હતો? જેમ દરેક મનુષ્યના માતા પિતા હોય છે, મિત્રો, આપનું સ્વાગત છે ફરી એકવાર ભક્તિ સંધ્યા ચેનલ પર। આજની આ વિડીયોમાં આપણે આ જ પ્રશ્નોનો જવાબ જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને જન્મ આપનાર કોણ છે? એમના માતા પિતા કોણ છે? મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બધા મનુષ્યો ત્રિમૂર્તિના અંશરૂપ છે, પરંતુ ત્રિમૂર્તિ પોતે કેવી રીતે પ્રગટ્યા? આ પ્રશ્ન લાખો વર્ષોથી પૂછવામાં આવે છે। શિવ પુરાણ મુજબ એક વખત ભગવાન શિવના ભક્તોએ એમને પૂછ્યું કે હે મહાદેવ, આપની ઉત્પત્તિ કોણે કરી? આપને જન્મ કોણે આપ્યો? ત્યારે મહાદેવે ઉત્તર આપ્યો કે એમના પિતા તો જગતગુરુ બ્રહ્મા છે। જ્યારે એમને પૂછાયું કે બ્રહ્માના પિતા કોણ છે, તો તેમણે કહ્યું કે વિષ્ણુ। અને જ્યારે પૂછાયું કે ભગવાન વિષ્ણુના પિતા કોણ છે, ત્યારે શિવજીએ ઉત્તર આપ્યો કે હું જ ભગવાન વિષ્ણુનો પિતા છું। મિત્રો, અહીં ખાસ નોંધવું પડે કે શિવ પુરાણ અનુસાર બ્રહ્મને જ સર્વશ્રેષ્ઠ અને પરમેશ્વર કહેવામાં આવ્યા છે। ઉપરાંત આપણા હિન્દુ શાસ્ત્રોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ વિશે વિવિધ કથાઓ મળે છે। ચાલો હવે જાણીએ કે ભગવાન શંકરનો જન્મ કેવી રીતે થયો। મિત્રો, આપણે આ વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરીને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને બાજુમાં રહેલ ઓલનું બટન પ્રેસ કરી દો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયોનું નોટિફિકેશન આપને સમયસર મળતું રહે। મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી કે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જુઓ, કારણ કે અધૂરી માહિતી એ અજ્ઞાનનું કારણ બની શકે છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે સૃષ્ટિમાં ઘોર અંધકાર હતો, ન તો પાણી હતું, ન તો અગ્નિ હતી, ન વાયુ હતી, ત્યારે માત્ર પરબ્રહ્મ જ હતા। એના વિશે કહેવામાં આવ્યું છે અવિનાશી પરમાત્મા। માન્યતા છે કે તે પરબ્રહ્મને એક સમયે દ્વિત્વ થવાની ઈચ્છા થઈ। એમના અંદર એકમાંથી અનેક થવાનો સંકલ્પ થયો। ત્યારબાદ પરબ્રહ્મે પોતાની લીલા શક્તિથી આકારની કલ્પના કરી। એ પરબ્રહ્મ મૂર્તિ રહિત હતા અને એ જ સદાશિવ કહેવાયા। પછી સદાશિવે પોતાના શરીરમાંથી એક શક્તિની ઉત્પત્તિ કરી। આ શક્તિ કદી સદાશિવથી અલગ થનારી ન હતી। મિત્રો, આ શક્તિ બીજું કોઈ નહીં પરંતુ અંબિકા હતી। બાદમાં આ દેવી શક્તિએ લક્ષ્મી, સાવિત્રી અને પાર્વતીના રૂપ ધારણ કર્યો અને ક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે લગ્ન કર્યા। અહીં ખાસ જણાવવાનું છે કે કાલરૂપ સદાશિવની અર્ધાંગિની દુર્ગા છે।
ઉપરાંત કાલરૂપ સદાશિવે પોતાની શક્તિ સાથે મળીને શિવલોક નામના ક્ષેત્રનું નિર્માણ કર્યું. આ સ્થાનને જ આજકાલ આપણે કાશી તરીકે ઓળખીએ છીએ, જેને મોક્ષનું સ્થાન પણ કહેવામાં આવે છે. શિવપુરાણ મુજબ વિષ્ણુજીના મિત્ર શિવજી દક્ષ સ્થાને આદિશક્તિ સાથે પતિ પત્ની સ્વરૂપે નિવાસ કરતા હતા અને આનંદ સ્વરૂપે વિહાર કરતા હતા. એ સમયે તેમના મનમાં બીજા એક પુરુષની ઉત્પત્તિ કરવાની ઈચ્છા ઉદ્ભવી. આ નિશ્ચય કરીને શક્તિ સહિત પરમેશ્વર શિવે પોતાના વામ ભાગમાંથી અમૃત વિસર્જન કર્યું. ત્યાંથી એક પુરુષ પ્રગટ થયો. સદાશિવે તે પુરુષને સંબોધતા કહ્યું, તમે વ્યાપક છો એટલે તમારું નામ વિષ્ણુ રહેશે. આ રીતે શિવ પુરાણ મુજબ વિષ્ણુજીના માતા પિતા કાલરૂપ સદાશિવ અને પ્રાણ શક્તિ દુર્ગા છે. બ્રહ્માજીનો જન્મ શિવ પુરાણમાં બ્રહ્માજીના જન્મ વિશે ઉલ્લેખ આવે છે. એક વખત ભગવાન બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ કર્યા પછી સદાશિવે શાંતિપૂર્વક વ્રત કરીને મને પ્રજાપતિ તરીકે નિયુક્ત કર્યા. તરત જ હું ભગવાન વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયેલા કમળમાં કમલપુત્ર સ્વરૂપે જન્મ્યો. બ્રહ્માજી કહે છે, તે કમળ પર હું એકલો જ હતો. કોઈને ખબર નહોતી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કોનો પુત્ર છું, કે આ સૃષ્ટિની રચના હું શા માટે કરી રહ્યો છું. હું તો આશ્ચર્યમાં પડ્યો હતો. આ રીતે શિવ પુરાણ મુજબ બ્રહ્માના પિતા ભગવાન વિષ્ણુને બતાવાયા છે. પરંતુ મિત્રો, આ સિવાય પણ ત્રિદેવની ઉત્પત્તિ અંગે હિન્દુ ગ્રંથોમાં અનેક જુદી જુદી માન્યતાઓ લખાયેલી છે. એટલે અંતે એટલું જ કહી શકાય કે અજન્મા અને નિરાકાર પરમાત્મા જ છે. એની ઉત્પત્તિ થવી શક્ય જ નથી. એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ વિશે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું મુશ્કેલ છે. તો મિત્રો, આજની આ વિડીયોમાં બસ એટલું જ. ઉત્પત્તિ વિષયક આ વાત પર આપ તમારા અભિપ્રાય કમેન્ટમાં જરૂર લખજો. અને જો વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થોડા વધુ પૌરાણિક અને આધ્યાત્મિક રહસ્યો સાથે આપણે ફરી મળીએ. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે. હર હર મહાદેવ. thank you